જયરત્ન 4 રસ્તા પર પડેલા ભૂવામાં બોલેરો પિકઅપ ગાડી ખાબકી। વડોદરા મહાનગરપાલિકા તંત્ર લોકોને સારા રસ્તા, શુદ્ધ પાણીની સુવિધા આપવા સહિતના તમામ મુદ્દે નિષ્ફળ નીવડ્યું છે। વડોદરામાં ભૂવા પડવાની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। વડોદરા શહેરના જયરત્ન 4 રસ્તા પર મહાકાય ભૂવો પડતા તેમાં બોલેરો પિકઅપ ગાડી ખાબકી હતી। બોલેરો પિકઅપ ગાડીમાંથી સામાન કાઢવામાં આવી રહ્યો હતો તે જ દરમિયાન અચાનક ગાડી પાછળના ભાગેથી ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી। ગાડીને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી। આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા। તંત્રના પાપે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। હાલમાં અહીંયા તંત્રના પહોંચતા લોકોએ જાતે જ બેરિકેડિંગ કર્યું છે અને ખાડામાં પડી ગયેલ પિકઅપ ગાડીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગતરોજ શહેરના અકોટા ગામના નાકા પાસે રોડ ઉપર આવેલ ફૂટપાથ બેસી જતા રસ્તો બંધ કરવો પડ્યો હતો। હણીવારા શેરિંગ રોડ પાસે 5 ફૂટનો ભૂવો પડ્યો હતો ત્યારે અવારનવાર આ પ્રકારની સ્થિતિને લઈ લોકોમાં છૂપો રોષ જોવા મળ્યો। બીજી તરફ શહેરના વાડી મહાદેવ તળાવ પાસે પણ એક ભૂવો નિર્માણ થવા પામ્યું છે અને હાલ તેને કોર્ડન કરવામાં આવ્યું, પરંતુ રાત્રિ દરમિયાન ભૂવો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ વહેલી તકે સમારકામ કરવાની માંગણી કરી છે।